નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું દિવ્યા। આજે વિદ્યાર્થીઓ વિદેશમાં એમબીબીએસ કરવાનું સપનું જોતા હોય છે અને આજકાલ એમબીબીએસ કરવા માટે અનેક સંસ્થાઓ પણ છે, પરંતુ સારી શિક્ષા મેળવવા માટે કઈ સંસ્થા સૌથી સારી છે તેમાં વિદ્યાર્થીઓને મૂંઝવણ ઊભી થતી હોય છે અને સારી સંસ્થાની પસંદગી મુશ્કેલ બની જાય છે। પરંતુ હવે વિદ્યાર્થીઓને એમબીબીએસ નો અભ્યાસ કરવા માટે સારી સંસ્થાની શોધ કરવી થઈ જશે સહેલી, કેમ કે આજે આપણે જાણીશું આત્મીય એજ્યુકેશન ટીમ વિશે। આત્મીય એજ્યુકેશન જે છેલ્લા 30 વર્ષોથી લાખો વિદ્યાર્થીઓના ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપનાને સાકાર કરી ચૂકી છે, ત્યારે આજે આપણી સાથે જોડાયા છે આત્મીય એજ્યુકેશનની ટીમ, જેમાં ડોક્ટર હસમુખ વાઘેલા જેઓ આત્મીય એજ્યુકેશનના એમડી છે, સાથે ડોક્ટર ચિરાગ વાઘેલા કે જેઓ આત્મીય એજ્યુકેશનના સીઈઓ છે, અને ડોક્ટર મનીષ કે જેઓ સીએફઓ છે આત્મીય એજ્યુકેશનના, જે જણાવશે કે એમબીબીએસના અભ્યાસ માટે કયો દેશ સારો છે અને કઈ યુનિવર્સિટીની પસંદગી કરવી જોઈએ। આપ તમામ મારી સાથે જોડાયા અને આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। ડોક્ટર હસમુખ, સૌથી પહેલો સવાલ એ આવે કે બહાર એટલે કે વિદેશમાં કેમ ભણવા જવું, કેમ એમબીબીએસનો કોર્સ કરવો અને આત્મીય એજ્યુકેશન તેમાં કઈ રીતે મદદ કરે છે અને કયા દેશની પસંદગી કરવી વધુ સારી? ડોક્ટર ઇઝ લિવિંગ ગોડ ઇન હ્યુમન ફોર્મ। ડોક્ટર એ મનુષ્ય દેહમાં રહેલા ભગવાન છે અને અત્યારે ઇન્ડિયાની જે વર્તમાન પરિસ્થિતિ છે અને વર્લ્ડની જે વર્તમાન પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કે ડોક્ટરની ખૂબ જ જરૂરિયાત છે, લાખો ડોક્ટરની અત્યારે ઇન્ડિયામાં જરૂરિયાત છે અને ગુજરાતમાં પણ ખૂબ જ જરૂરિયાત છે। એટલે સારા ક્વોલિફાઈડ ડોક્ટર અત્યારે ખૂબ મર્યાદિત સંખ્યામાં છે, એટલે ડોક્ટર બનવાનો ક્રેઝ એ દિવસે ને દિવસે વધતો જાય છે અને વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એ મેડિકલ એજ્યુકેશન થયું છે। ઇન્ડિયામાં ખૂબ જ લિમિટેડ સંખ્યામાં સીટ્સ છે અને ખૂબ જ ઊંચું મેરિટ જાય છે, એટલે બધા વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મળી શકતો નથી અને બધા એફોર્ડ પણ નથી કરી શકતા, કેમ કે ઇન્ડિયામાં તો કરોડોમાં એ બજેટ પહોંચી જતું હોય છે। એટલે મધ્યમ વર્ગ એ પોતાના સંતાનોને ડોક્ટર બનવાનું સ્વપ્ન એ ઇન્ડિયામાં ભણાવી તો સાકાર ન જ કરી શકે, તો એ દિવ્યાબેન એ વિદેશમાં જવાથી શક્ય બને છે, જે અહીંયા કરોડોમાં છે એ ત્યાં ફક્ત દર વર્ષે ખૂબ લિમિટેડ બજેટમાં, એટલે મધ્યમ વર્ગનો વિદ્યાર્થી પણ પોતાનું ડોક્ટર બનવાનું સ્વપ્ન એ ખૂબ જ સારી રીતે સાકાર કરી શકે છે। એટલે હજારો વિદ્યાર્થીઓ એ મેડિકલ એજ્યુકેશન માટે ફોરેનમાં જવાનું, વિદેશમાં જવાનું પસંદ કરી રહ્યા છે અને એ હજારો વિદ્યાર્થીઓ એ આત્મીય એજ્યુકેશનને પ્રથમ પસંદગી આપી રહ્યા છે। ડોક્ટર હસમુખ, જે રીતે આપણે વાત કરી કે આપની પસંદગી થાય છે, પરંતુ માતા પિતાનો એક જ સવાલ હોય છે કે કયો દેશ સારો અને ક્યાં અમારા વિદ્યાર્થી, અમારા જે બાળકો છે તેની સેફટી વધુ સારી રીતે રહે, તો આપના મત મુજબ કયો દેશ એવો છે કે જ્યાં વિદ્યાર્થીએ સ્ટડી માટે જવું જોઈએ? ખૂબ સારો ક્વેશ્ચન છે દિવ્યાબેન। છેલ્લા 30 વર્ષોથી લાખો વિદ્યાર્થીઓનો અમે વિશ્વાસ પ્રતિપાદિત કર્યો છે। વી આર નોટ એજન્ટ, વી આર પેરેન્ટ, વી આર ધ યુનિવર્સિટી, નોટ ફોર ઓનલી એડમિશન, પણ બાળક ભણે ત્યાં સુધી અમે સાથે હોઈએ છીએ, જે રીતે LIC જેવું જીવન કે સાથ ભી और जीवन के बाद भी we are not agent, we consider our students as our own child, so we take total care of our students, so best education, best accommodation, best food and safety is precaution, કેમ કે હજારો વિદ્યાર્થીઓ આપણા દેશની ત્યાં ભણી રહી છે જે અમારા દ્વારા ગયેલી હોય, તો એમના મા બાપ નિશ્ચિંત છે કે અહીંયા અમારી દીકરી જે સલામત છે તેથી વધારે સલામત એ વિદેશમાં છે। અને ડોક્ટર હસમુખ, હું એ જ પૂછવા માંગીશ કે સેફટી માટે કયો દેશ સૌથી વધુ સારો વિદ્યાર્થી માટે? સેફટી માટે બેન યુરોપિયન કન્ટ્રી અને એમાં જ્યોર્જિયા પણ વન ઓફ ધ મોસ્ટ સેફેસ્ટ કન્ટ્રી છે અને ત્યાં ભણવું એ વર્તમાન પરિસ્થિતિમાં ખૂબ જ ઈચ્છનીય છે। અમને પોતાને અનુભવ છે, અમારું બીજા જેવું નથી કે માત્ર સાંભળેલી વાતો કરીએ, છેલ્લા 30 વર્ષનો અમારો અનુભવ છે અને અનુભવથી અમે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે મેડિકલ એજ્યુકેશન માટે જ્યોર્જિયા ઇઝ ધ સેફેસ્ટ કન્ટ્રી એન્ડ બેસ્ટ ચોઇસ ફોર એજ્યુકેશન। ઓકે, એ તો નક્કી થઈ ગયું કે જ્યોર્જિયા એ સારી કન્ટ્રી છે, પરંતુ ડોક્ટર ચિરાગ, સવાલ બીજો એ આવે કે જ્યોર્જિયામાં કોઈ એક જ યુનિવર્સિટી નથી હોવાની, તો જ્યોર્જિયામાં એક વિદ્યાર્થી માટે સૌથી સારી યુનિવર્સિટીઝ કઈ હશે?
અમે બાળકોને ત્યાંની નેશનલ યુનિવર્સિટી, જોર્જિયન નેશનલ યુનિવર્સિટી, કે જે ત્યાંની સૌથી મોટામાં મોટી કોલેજ છે અને ત્યાંનું કેપિટલ સિટી જે ટિબલિસી સિટી છે ત્યાં હાર્ટમાં આવેલી છે, એને સજેસ્ટ કરીએ છીએ. અને એને આખા યુરોપમાં ટોપ 5 કેમ્પસીસમાંથી એક ગણવામાં આવે છે. અને આખું એનું જે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ 200 કરોડથી બી વધારેની કોસ્ટનું આખું ટોટલી કેમ્પસ છે. એટલે કે આપણે આપણા બાળકોને એક એવી કોલેજમાં ભણવા મૂકીએ છીએ કે જ્યાં એ ભણવા જાય સાથોસાથ એને ક્વોલિટી ઓફ એજ્યુકેશન અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે કોઈ રિક્વાયરમેન્ટ્સ હોય એ વર્લ્ડની લીડિંગ, આઈ કેન સે કે કદાચ એશિયાની તમે કોઈ પણ મેડિકલ કોલેજીસ જોડે કમ્પીટ કરશો તો આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીજી કોઈ બી કોલેજીસમાં પોસિબલ નથી. અને એ સાથોસાથ બાળકોને જે રોબોટિક સર્જરી છે કે મેનિક્વિન સ્ટેશન્સ છે કે અલ્ટ્રા મોડર્ન જેટલી સિમ્યુલેશન લેબ્સ ને બધી છે કે જે કોઈ સુવિધા આપણે એક મેડિકલ કોલેજમાં એક્સપેક્ટ કરીએ એ બધી ત્યાં અવેલેબલ છે. એટલે અમે બાળકોને જોર્જિયન નેશનલ યુનિવર્સિટી સજેસ્ટ કરતા હોઈએ છીએ. ઓકે, અને ડૉક્ટર મનીષ, જ્યારે બાળક MBBS કરતું હોય છે ત્યારે તેનો મેઇન સવાલ એ પણ હોય છે કે ત્યાં પ્રેક્ટિસ કરવા માટે અથવા તો ઇન્ટર્નશિપ કરવા માટે કોઈ સારી હોસ્પિટલ પણ અનિવાર્ય છે, જેની જરૂર પડે છે. તો શું જોર્જિયામાં તેની પણ સુવિધા છે, અને જો હા તો કઈ હોસ્પિટલ એવી હોય છે કે જ્યાં બાળક સારી રીતે પ્રેક્ટિસ કરી શકે? That is one of the most important question that after being a doctor કે ડૉક્ટર બન્યા પછી કે આપણે પ્રેક્ટિસ કેવી મળે એની પર નિર્ભર હોય છે બધું. તો આપણી કોલેજની જે હોસ્પિટલ છે મોર દેન 5300 બેડ કેપેસિટી, ઓન એન એવરેજ ડેઇલી મોર દેન 800 પેશન્ટ્સ OPD, કે આ ડિક્લેર કરે છે કે એ બાળકોને આપણે પ્રેક્ટિસ કેવી મળશે. અને આપણી કોલેજની જે હોસ્પિટલ છે એનું ટાઈઅપ નેશનલ હોસ્પિટલ ગ્રુપ સાથે છે, મોર દેન 130 કોલેજીસ એન્ડ હોસ્પિટલ્સ અફિલિએટેડ, કે એમાં એ લોકોને પ્રેક્ટિસ મળી શકે. ત્યારબાદ ડૉક્ટર હસમુખ, સવાલ એ પણ હોય છે વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીને આપણે યુનિવર્સિટીમાં ભણવા તો મોકલીએ છીએ, પણ સૌથી વધુ ચિંતા તેના રહેવાની હોય છે, તેની સુવિધાઓની, કારણ કે આપણું ઇન્ડિયન કલ્ચર અલગ છે, આપણું ઇન્ડિયન ફૂડ અલગ છે. તો એના માટે કેવી વ્યવસ્થા હોય છે ત્યાં જોર્જિયામાં, અને આપની આત્મીય ટીમ કેવી રીતે ત્યાં વિદ્યાર્થીઓને સુવિધા આપે છે? ખૂબ સારો ક્વેશ્ચન છે દિવ્યાબેન તમારો. અમારી પોતાની ત્યાં વેલ ઇક્વિપ, વેલ ડિઝાઇન એન્ડ વેલ ફેસિલિટેટેડ હોસ્ટેલ્સ કે જ્યાં 24 અવર્સ એસી સાથેના રૂમ્સ છે, પ્લસ આપણું પ્યોર ઇન્ડિયન ફૂડ છે, અહીંના જ કુક છે કે જે સારામાં સારું એ જમવાનું બનાવે છે, અને સંપૂર્ણ સલામતી છે કે અહીંની આપણી દીકરીઓ માટેની પણ અલગથી હોસ્ટેલ છે જ્યાં 24 અવર સિક્યોરિટી છે, અને સલામતી સાથે એમને ખૂબ જ સરસ ડેલિશિયસ ઇન્ડિયન ફૂડ મળે છે. એટલે હું તો હસતા હસતા માતા પિતાને કહેતો હોઉં છું કે તમારા સંતાનોનું અહીંથી અમે વેઇટ કરીને મોકલશું, અને ત્યાં 1 વર્ષ પછી આવશે અહીંયા ત્યારે તમે જોજો એનું વેઇટ વધી જ ગયેલું હશે. એટલે અમે ખરેખર એમને સારું ફૂડ પ્રોવાઈડ કરીએ છીએ, સારું એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ છીએ, સલામતી આપીએ છીએ, અને બધા ફેસ્ટિવલ્સ પણ ત્યાં ખૂબ સારી રીતે ઉજવાય છે. એટલે અહીંનું બાળક અહીંયા જ ભણતું હોય એવો એને અનુભવ થાય છે. ચોક્કસથી ડૉક્ટર હસમુખ. અને ત્યારબાદ એક સવાલ એ પણ હોય છે કે વિદ્યાર્થી, આપણે ઇન્ડિયામાં પણ એવું છે કે વિદ્યાર્થી જો ખૂબ જ બ્રાઇટ છે તો એને સ્કોલરશિપ મળતી હોય છે. તો ડૉક્ટર ચિરાગ, શું ત્યાં પણ એવી કોઈ વ્યવસ્થા છે? આ સાથે તેમના સિલેબસની કેવી માળખું હોય છે, અને સાથે જો એને ફ્યુચરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરવું છે તો તેના માટે શું સુવિધા? ચોક્કસથી જણાવી દઈશ કે યુરોપિયન કોલેજીસની ખાસિયત જ એવો હોય છે કે જે કોઈ બ્રાઇટ સ્ટુડન્ટ્સ હોય છે એ લોકોને સારામાં સારી સ્કોલરશિપ પ્રોવાઈડ કરતા હોય છે. જે રીતે આપણે જોર્જિયન નેશનલ યુનિવર્સિટીની વાતચીત કરીએ તો ત્યાં બાળકોને એટ ધ ટાઈમ ઓફ જોઈનિંગ ઇટસેલ્ફ ફર્સ્ટ યરમાં આપણા જે કોઈ બાળકો આત્મીય એજ્યુકેશન થ્રુ જાય છે એમને $2,400 એટલે 1,75,000ની સ્કોલરશિપ આપવામાં આવે છે. અને જે કોઈ બાળકોના પર્સન્ટેજ 70% ઉપર હોય છે ત્યાં જે એજ્યુકેશન સિસ્ટમ છે યુરોપમાં એને યુરોપિયન ક્રેડિટ ટ્રાન્સફર સિસ્ટમ ECTS કહી શકીએ, કે આપણે મેડિકલ એજ્યુકેશનનો જે ટોટલ સિલેબસ છે એને 360 ECTSનો સિલેબસ કહી શકીએ. એટલે કે બાળકનું જો પરિણામ 70% ઉપર હોય 12th સ્ટાન્ડર્ડની અંદર તો એને 4 વર્ષનું ભણતર હોય છે, અને ત્યારબાદ 1 વર્ષની એની ઇન્ટર્નશિપ હોય છે કે જેને ક્લિનિકલ રોટેશન કહેવામાં આવે છે. અને ઇન કેસ એનું પર્સન્ટેજ 70 થી લેસ છે, 70% થી લેસ સ્કોર છે એનો, તેનો ટોટલ કોર્સ ડ્યુરેશન 4.8 યર્સનો હોય છે, અને 1 યર એની ઇન્ટર્નશિપ હોય છે. અને સૌથી સારી વાત એ ત્યાં છે કે બાળકો અત્યારે મેજોરિટી યુરોપ કે એ સાઈડ જવાનું પસંદ એટલે કરતા હોય છે કે મેડિકલ એજ્યુકેશન કે જેને MBBS, જેને ત્યાં MD કહેવામાં આવે છે, ત્યારબાદ એ લોકોને PG કે રેસિડેન્સી કોર્સ કે PG કોઈ પણ ફિલ્ડમાં કરવું હોય તો ત્યાં ફ્રી PG ઓપ્શન્સ હોય છે.
આપણે જોર્જિયામાં બાળકો જતા હોય છે ત્યાં જ નહીં, સાથોસાથ જર્મની છે, નોર્વે છે, સ્વીડન છે, કે ત્યાંના એવા અનેક કન્ટ્રીઝ છે કે જ્યાં બાળકો ફર્ધર એનું પીજી ટોટલી ફ્રી ઓફ કોસ્ટ કરી શકે છે. એટલે આ બધા માટે કમ્પ્લીટ માર્ગદર્શન, એટલે જ અમે કહેતા હોઈએ છીએ કે ફ્રોમ સ્ટાર્ટ ટિલ એન્ડ વી આર ધેર ટુગેધર વિથ ધેમ. એટલે કોઈ પણ બાળકો આપણા થ્રુ જતા હોય છે તો એમને આ બધી જ વસ્તુને આપણે હેલ્પ કરતા હોઈએ છીએ. ચોક્કસથી. ડૉક્ટર મનીષ, મારો આગળનો સવાલ એ રહેશે કે એનએમસી એક્ઝામ વિશે થોડું માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે, અને સાથે જ આત્મીય એજ્યુકેશન ટીમ કેવી રીતે તેની તૈયારી કરાવતું હોય છે? હવે જે રીતે આપણે જણાવ્યું કે આપણે જ બધું જ કે એજ્યુકેશન ટુ ધ બેસ્ટ, રહેવા જમવાની બધી જ ફેસિલિટી છે. હવે જ્યારે આપણા વિદ્યાર્થીઓ પાછા આવી જાય છે ત્યારે એ લોકોએ લાઇસન્સિંગ એક્ઝામ આપવાની હોય છે, જો કે હવે ઇન્ડિયાના અને વિદેશના બંને છોકરાઓ માટે એ કોમન છે કે જે છે નેક્સ્ટ. તો આપણે જ્યારે આપણા વિદ્યાર્થીઓ પહેલા વર્ષમાં ત્યાં હોય છે ત્યારથી જ એ લોકોને આની તૈયારી કરાવતા હોઈએ છીએ, જે આપણી તરફથી કમ્પ્લીટલી એ લોકોને કોમ્પ્લિમેન્ટરી હોય છે. જે જ આ જ વસ્તુ જ્યારે એ લોકો એક્સટર્નલી એ લોકો રીતે પ્રિપેર કરે તો માર્કેટમાં બહુ જ ઊંચા દરે મળતું હોય છે. એ જ આપણે કોમ્પ્લિમેન્ટરી આપીએ છીએ કે જે વસ્તુ આપણે એ લોકોને ટીચિંગ આપણે આપતા હોઈએ છીએ વિથ લાઈવ એન્ડ અપડેટેડ રિસન્ટ ક્વેશ્ચન્સ એઝ પર નેક્સ્ટ પેટર્ન. ઓકે ડૉક્ટર ચિરાગ, મારો એ સવાલ પણ રહેશે કે અનેક વિદ્યાર્થીઓને એવી પણ મૂંઝવણ હોય છે કે બહાર ભણવા જવું છે તો મારે કોઈ સ્પેશિયલ એક્ઝામ આપવી પડશે, જેમ કે આપણે અહીંયા નીટની એક્ઝામ આપવી પડે છે, તો શું એવું કંઈ છે કે બાળકોને અહીંયા પણ બહાર ભણવા માટે કોઈ એક્ઝામ આપવી પડે છે? ના, આપણે જોર્જિયા બાળકો જતા હોય છે તો એવી કોઈ પણ જાતની અલગથી એક્ઝામિનેશન નથી આપવાની હોતી. હા, જ્યારે બાળકો અપ્લાય કરે ત્યારબાદ પ્રોવિઝનલ લેટર કોલેજમાંથી આપણે એમને પ્રોવાઈડ કરીએ છીએ, ત્યારબાદ એમનો 1-to-1 પર્સનલ ઇન્ટરવ્યૂ ડીન જોડે થાય છે, અને એ ઇન્ટરવ્યૂ બાદ જે કંઈ ડોક્યુમેન્ટેશન ને બધું હોય એની કમ્પ્લીટ ફેસિલિટી અમે જ પ્રોવાઈડ કરીએ છીએ. એટલે કે પૂરેપૂરી જવાબદારી અમે જ એમની લેતા હોઈએ છીએ. એટલે કોઈ પણ જાતની ત્યાં સ્ક્રીનિંગ ટેસ્ટ કે પ્રાયોર એક્ઝામિનેશન બિફોર ટુ એડમિશન આપવાની બાળકોએ રહેતી નથી. અને જોર્જિયન નેશનલ યુનિવર્સિટી છે જેના અમે એક્સક્લુઝિવ સ્ટ્રેટેજિક પાર્ટનર્સ છે. ડૉક્ટર ચિરાગ, જે રીતે આપણે વાત કરી કે વિદ્યાર્થી જ્યારે વિદેશમાં જાય છે ત્યાં તેને ઘણા સમય માટે રહેવાનું છે, વર્ષો કાઢવાના છે, તો એવી પરિસ્થિતિમાં એ દેશ સાથે આપણા દેશના કેવા સંબંધ છે એ પણ બહુ જ મહત્વપૂર્ણ થઈ જતું હોય છે. જ્યારે તમે જોર્જિયાની વાત કરો છો તો જોર્જિયા અને ઇન્ડિયાના સંબંધો કેવા છે? હું આપને ચોક્કસથી જણાવવા માંગીશ દિવ્યાબેન, જોર્જિયાના ઇન્ડિયા જોડે સારામાં સારા સંબંધો છે. 2019માં જોર્જિયા અને ઇન્ડિયાએ હાઈએસ્ટ એગ્રીમેન્ટ, જેને FTA કહેવામાં આવે છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, કે કોઈ પણ દેશ જ્યારે આ એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવે એને વન ઓફ ધ મોસ્ટ સેફેસ્ટ અને વન ઓફ ધ મોસ્ટ પ્રાયોર કન્ટ્રી ગણવામાં આવે છે. એનાથી અહીંયાથી ભારતથી કોઈ પણ વસ્તુ જોર્જિયા જાય છે એ ટોટલી ટેક્સ ફ્રી છે, અને જોર્જિયાથી કોઈ પણ વસ્તુ ઇન્ડિયા આવે છે એ બી ટોટલી ટેક્સ ફ્રી છે. એટલે કે અહીંયાથી કોઈ પણ વસ્તુ ઇન્ડિયન ફૂડ્સને ત્યાં જે કોઈ વસ્તુ બાળકો માટે અવાઇલેબલ છે એ ખૂબ જ રિઝનેબલ રેટે મળી શકે છે. અને બીજું, ઇવન ઇન્ડિયાથી સ્ટાર્ટિંગ ધીસ મંથ ઇટસેલ્ફ દેર આર ફ્રી ફ્લાઇટ્સ, ડાયરેક્ટ ફ્લાઇટ્સ ફ્રોમ ઇન્ડિયા ટુ જોર્જિયા. એટલે બાળકોને અહીંયાથી જવા માટે પણ કોઈ પણ જાતના કનેક્ટિંગ ફ્લાઇટ્સ કે એની રિક્વાયરમેન્ટ રહેતી નથી, જેથી બાળકો માટે સારામાં સારો ઓપ્શન્સ છે. અને એઝ આપણે પ્રાયોર કીધું કે ઇટ્સ વન ઓફ ધ સેફેસ્ટ કન્ટ્રી, સો ઇન્ડિયાના બી એની જોડે સારામાં સારા સંબંધ છે. અને ઇન્ડિયાની આખા યુરોપની સૌથી મોટામાં મોટી ઇન્ડિયન એમ્બેસી એ બી જોર્જિયામાં આવી રહી છે. ચર્ચાને આગળ પણ વધારીશું, રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ડૉક્ટર હસમુખભાઈ, જે રીતે બાળકો બહાર વિદેશમાં ભણવા જતા હોય છે એમની સાથે સાથે તેમનું એક સપનું પણ હોય છે કે તે યુરોપમાં સેટલ થાય, તો જોર્જિયામાં અભ્યાસ કર્યા બાદ કેવા ચાન્સીસ છે યુરોપમાં સેટલ થવાના? દિવ્યાબેન, તમે ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો છે કે ઘણા ઇન્ડિયન વિદ્યાર્થીઓની ઈચ્છા હોય છે કે મારે એઝ એ ડૉક્ટર કે વિદેશમાં સેટ થવું છે, અને વિદેશમાં તો ડૉક્ટર છે અહીંયા ઇન્ડિયામાં જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જેટલું કમાતો હોય છે એટલું કમાઈ શકતો હોય છે. તો વિદ્યાર્થીઓએ ત્યાં MBBS નો અભ્યાસ કરી જો ત્યાં સેટલ થવું હોય
તો ખૂબ સહેલાઈથી સેટલ પણ થઈ શકે છે, યુરોપિયન કન્ટ્રીમાં પણ સહેલાઈથી સેટલ થઈ શકે છે, એટલે પોતાનું ફ્યુચર એ ખૂબ બ્રાઇટ કરી શકે છે. અને 5 વર્ષના અભ્યાસ માટે એણે જે એક્સપેન્સ કર્યો હોય છે એ તો એ 1 વર્ષની અંદર એ રિકવર કરી શકે છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો મેડિકલ એજ્યુકેશન એ ખૂબ બેનિફિશિયલ સાબિત થાય છે. અને જો સારા ડોક્ટર બને તો આખા જે એજ્યુકેશનનો ખર્ચ છે એ ઇવન ઇન્ડિયામાં બી એ વિદ્યાર્થી 1 મહિનામાં પ્રાપ્ત કરી શકતો હોય છે. ઇન્ડિયામાં મારા ઘણા ફ્રેન્ડ્સ છે કે એઝ એ ડોક્ટર એ પર ડેની એમની ઇન્કમ એ લાખો રૂપિયામાં હોય છે. એટલે અત્યારની પરિસ્થિતિમાં એ સૌથી સારો પ્રોફેશન છે અને વિદેશમાં સેટલ થવા માટે પણ ખૂબ સારી તક છે. અને જોર્જિયા એ ગેટવે ફોર સેટલમેન્ટ ઇન યુરોપિયન કન્ટ્રી એવું ચોક્કસપણે કહી શકાય. ચોક્કસથી. સાથે ડોક્ટર મનીષ, MCA નું રિઝલ્ટ કેવું છે અને જે રીતે આપ સતત વિદ્યાર્થીઓને જોર્જિયા મોકલતા રહો છો તેમનું રિઝલ્ટ કેવું હોય છે અને કેવું આવે છે? MCA એટલે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. હવે જે વિદ્યાર્થીઓ ફોરેનથી જ્યારે MBBS નો અભ્યાસ પૂરો કરીને આવ્યા હોય ત્યારે એ લોકોએ લાઇસન્સિંગ એક્ઝામ આપવાની હોય છે. તો હવે આ આપણે FMG ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ કે આનું આપણે રિઝલ્ટ જોઈએ તો દર વર્ષે જે હોય છે 21%, 14%, 12% અને એવું આવતું હોય છે. તો આ ઓવરઓલ રિઝલ્ટ છે. હવે એ ઉપરાંત આપણે આત્મીયના સ્ટુડન્ટ્સનું રિઝલ્ટ જોઈએ તો પછી એ લોકોનું 91 to 95% રિઝલ્ટ આવતું હોય છે કે 100એ 91 સ્ટુડન્ટ્સ ફર્સ્ટ અટેમ્પ્ટે સક્સેસફુલી પ્રેક્ટિસ કરી શકે એ લોકોનું લાયસન્સ મેળવી લેતા હોઈએ છે. સાથે જ નીટની એક્ઝામની વાત કરીએ તો શું બહાર જતા વિદ્યાર્થીઓ, જોર્જિયા જતા વિદ્યાર્થીઓ છે ડોક્ટર મનીષ, તેમને પણ અહીંયાથી કોઈ એક્ઝામ આપવી ફરજિયાત હોય છે? આપણે જે હોય છે કે જ્યારે સ્ટુડન્ટ્સને આપણે એજ્યુકેશન સારું મળતું હોય છે, બધું જ ફેસિલિટી સારી છે, હવે જ્યારે એ પાછા ઇન્ડિયા આવી જાય છે ત્યારે એ લોકોએ હવે નેક્સ્ટ એક્ઝામ આપવાની હોય છે. કે પહેલાં હતું કે જે છોકરાઓ વિદેશથી અભ્યાસ કરીને આવ્યા હોય એ લોકો માટે અલગ એક્ઝામ હતી, પણ હવે બે માટે એક કોમન એક્ઝામ છે નેક્સ્ટ. તો હવે જ્યારે વિદ્યાર્થીઓ એ લોકોના ત્યાં પહેલા વર્ષમાં હોય ત્યારથી જ આપણે એ લોકોને સારામાં સારી ટ્રેનિંગ આપતા હોઈએ છીએ કે પહેલા વર્ષથી જ એ લોકો ઇન્ડિયાની નેક્સ્ટની પ્રિપેરેશન એ સાથોસાથ કરતા હોય. ઓકે ડોક્ટર ચિરાગ, હવે આ બધી વાત પછી સૌથી મહત્વપૂર્ણ સવાલ વિદ્યાર્થીઓના મનમાં અને તેમના વાલીઓના મનમાં વધારે કે આખરે અમારા વિદ્યાર્થી ત્યાં ભણવા જાય છે તો તેને એન્યુઅલ ખર્ચ કેટલો થશે તેના ઉપરથી પણ એ લોકો નક્કી કરે કે અમારે મોકલવા કે નહીં. તો આપને આત્મીય એજ્યુકેશન ટીમ દ્વારા જ્યારે કોઈ વિદ્યાર્થી જાય છે તો તેનો એન્યુઅલ ખર્ચ કેટલો અંદાજે આવતો હશે? ચોક્કસથી આપને જણાવી દઈશ કે જ્યારે આપણે બાળકને મૂકવા માટે પેરેન્ટ્સ વિચારતા હોય ત્યારે ચોક્કસથી સૌથી મહત્વનો ભાગ આ ભજવતો હોય છે કે ફાઇનાન્શિયલ, કે આપણે કેટલી રિક્વાયરમેન્ટ થશે અને કેટલો ખર્ચ થશે. જો ટોટલ કોલેજ ફી ગણવામાં આવીએ, જો બાળકના 70% ઉપર હોય તો સ્કોલરશિપ્સ ને બધું ડિડક્ટ કરીએ આપણે તો અંદાજે 16 થી 17 લાખ રૂપિયા જેટલી એની કોલેજની ફી થતી હોય છે. એ ઉપરાંત રહેવા, ખાવા, પીવા, ભણવા સાથે આખું પેકેજ એનું 26 થી 27 લાખ રૂપિયામાં સારામાં સારા યુરોપિયન કન્ટ્રીમાં એનું એજ્યુકેશન કમ્પ્લીટ કરી શકે છે. અને ઇન કેસ એના 70 થી ઓછા પર્સન્ટેજ કે રિઝલ્ટ છે તો વધુમાં વધુ 27 થી 28 લાખનો એને ખર્ચ થતો હોય છે, જેમાં બધો સંપૂર્ણ ખર્ચ કે આપણે રહેવાનું, ઇન્ડિયન ફૂડ, ઇલેક્ટ્રિક બિલ, મેસ, A to Z એવરીથિંગ ઇન્ક્લુડિંગ કોલેજ ફીસ ને બધું ઇન્ક્લુડેડ છે. અને એમાં જે આપણે અગાઉ વાત કરી એમાં આત્મીયનું મોસ્ટ એડવાન્સ, જેને ઓનલાઈન ટીચિંગ પ્લેટફોર્મ કહી શકાય કે આત્મીય નેક્સ્ટ, કે જેમાં અમારી સાથે ઇન્ડિયાના લીડિંગ્સ મોર દેન 14 ડોક્ટર્સ જે અમારી જોડે એટેચ છે, જે પેનલ દ્વારા અમે ટ્રેનિંગ આપીએ છીએ કે અત્યારે હું ઓવરઓલ કમ્પેર કરું તો આઈ કેનોટ કમ્પેર એની પ્લેટફોર્મ વિથ આત્મીય નેક્સ્ટ. ઇઝ વન ઓફ ધ મોસ્ટ એડવાન્સ. એ આખું ટ્રેનિંગ મટીરિયલ્સ બી અમે બાળકોને ટોટલી કોમ્પ્લિમેન્ટરી આપી દઈએ છીએ. એટલે ભણતરની સાથોસાથ આપણે જે ખર્ચ ગણ્યો છે એ ખાલી એનો એજ્યુકેશન જ નથી, બીજા માઇનર એક્સપેન્સીસ કે ટ્રેનિંગ મટીરિયલ્સથી માંડીને જે કોઈ એની રિક્વાયરમેન્ટ હોય છે એ બધો બી એમાં સમાવેશ એનો થઈ જાય છે. ઓકે, અને સૌથી મહત્વપૂર્ણ સવાલ કે જ્યારે વિદ્યાર્થી આપણો ઇન્ડિયામાં ભણતો હોય છે ત્યારે એનું સિલેબસ, એની એક્ઝામ પેટર્ન એ બધું અલગ હોય છે, અને જ્યારે વિદેશની વાત કરીએ તો ત્યારે પણ એ પેટર્ન ને એક્ઝામ ને સિલેબસ પણ અલગ થઈ જતો હોય છે. તો જોર્જિયામાં તેની કઈ રીતની પેટર્ન હોય છે, સિલેબસ અને સાથે એક્ઝામની પણ? ચોક્કસથી આપણે જણાવી દઈશ. આપણે ઇન્ડિયામાં જે ટીચિંગ મેથડ હોય એને આપણે ટ્રેડિશનલ મેથડ કહેતા હોઈએ છીએ કે મોરલેસ બધું આપણે થિયરિટિકલ હોય છે. જ્યારે આપણે ઇન્ડિયાની બહાર યુરોપિયન કન્ટ્રી છે કે આ US કન્ટ્રીઝ છે બધા કે જ્યાં આ સિસ્ટમ ફોલો થતી હોય ત્યાં એ લોકો ટ્રેડિશનલ પ્લસ PBL મિનિંગ ટુ સે પ્રોબ્લેમ બેઝ લર્નિંગ એટલે મોર
પ્રેક્ટિકલ ટીચિંગ તરફ એમાં એ લોકોનું ટીચિંગ્સ હોય છે કે ત્યાં સિમ્યુલેશન લેબ્સ હોય છે, એટલી એડવાન્સ્ડ હોય છે કે ત્યાં ડોક્ટર્સને બધા જે ટ્રેનિંગ્સ કિડ્સને આપે છે એમાં કે જે એકચ્યુઅલ કેસ સિનારીઓ છે, જે પ્રેક્ટિકલ લાઈફમાં એ લોકો ફેસ કરવાના છે, એ કેસ સિનારીઓ એમને પ્રાયર જ આખા ટ્રેનિંગ્સ અને સિસ્ટમ્સમાં આપવામાં આવે છે, જેથી બાળકનો પોતાનો કોન્ફિડન્સ લેવલ ને બધું બી સારામાં સારી રીતે એમાં ડેવલપ થઈ શકે છે. એટલે એજ્યુકેશન સિસ્ટમ આપણે કમ્પેર કરીએ તો વર્લ્ડની વન ઓફ ધ બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ એને કહેવામાં આવે છે. અને ઇવન આપણે ઇન્ડિયામાં બી જોશું તો મેડિકલ ટેકનોલોજીસ, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન કે લર્નિંગ માટે જે અત્યારે બી આવી રહ્યા છે એ બી બધા યુરોપિયન હોય છે. એટલે યુરોપિયન સ્ટાન્ડર્ડનું એજ્યુકેશનને વન ઓફ ધ બેસ્ટ ગણવામાં આવે છે. ચોક્કસથી. ડોક્ટર હસમુખભાઈ, મારો છેલ્લો સવાલ આપને એ રહેશે કે આજે MBBS કરવા માટે વિદેશમાં જવાવાળા લોકો તો ઘણા બધા છે, સાથે સાથે અનેક એવી સંસ્થાઓ પણ છે કે જે આવી રીતે વિદ્યાર્થીઓને વિદેશમાં મોકલે છે. આ તમામ સંસ્થાઓમાંથી કોઈ એક વિદ્યાર્થી, કોઈ એક પેરેન્ટ્સ આપની આત્મીય એજ્યુકેશન ટીમને કેમ પસંદ કરે? દિવ્યાબેન, ખૂબ સારો સવાલ છે. પણ હવે જે ગવર્મેન્ટે નવી પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરેલી છે એ અનુસાર કે ઇન્ડિયામાં અભ્યાસ કરશે કે વિદેશમાં અભ્યાસ કરશે, બધાએ કોમન એક્ઝામિનેશન આપવાની છે. અને અત્યાર સુધી જે એક્ઝામિનેશન લેવાતી, જે વિદેશના વિદ્યાર્થીઓ માટે હતી, એ 5 વર્ષના અભ્યાસ પર આધારિત હતી. હવે જે પરીક્ષા લેવાશે એ છેલ્લા વર્ષના કોર્સ પર આધારિત લેવાશે અને બધા માટે કોમન છે. એટલે જે અહીંયા કરોડો રૂપિયા ખર્ચી અને જે અભ્યાસ કરતા હતા એ હવે જરૂર નથી. હવે માત્ર એ જે રીતે ડોક્ટર ચિરાગભાઈ વાઘેલાએ વાત કરી કે 25 લાખ રૂપિયા 5 વર્ષમાં, એ પણ રહેવાના, જમવાના, ભણવાના બધા એક્સપેન્સીસ સાથે દર વર્ષે એવરેજ 5 થી 6 લાખમાં એ વિદ્યાર્થી એ ડોક્ટર બની જાય છે. અને માતા પિતાનું એ ડોક્ટર બનવાનું એ સ્વપ્ન સાકાર કરી શકે છે. અને અમારો 30 વર્ષનો જે અનુભવ છે એ અનુભવનો નિચોડ છે એ અમે તમારા બાળકની ટોટલ વીટેક, ટોટલ કેર, કમ્પ્લીટ અમે એની કાળજી રાખશું અને અમારા સંતાન તરીકે જ એને ટ્રીટ કરીશું અને એના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશું. આપ ત્રણે અમારી સાથે જોડાયા અને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર.